જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી શોર્ટકટ સાથે પ્રશ્ન છે કે નીચે આપેલા પાસામાં બેની સામે શું આવે? તો આપણે પહેલા વિચારશું કે એક જ પાસો આપેલો છે, એના બીજા વ્યૂ આપેલા નથી. તો પાસાના બે પ્રકાર છે, એક માનક પાસો અને એક સામાન્ય પાસો. જો પાસાની કોઈ એક જોડ નજીકથી એનો સરવાળો 7 ન થતો હોય તો માનક પાસો કહેવાય. તો એક પાસાથી ડાયરેક્ટ જવાબ મળી જાય છે. અહીં 1 ને 3 નો સરવાળો કરશો 4 આવશે, 1 ને 2 નો સરવાળો કરશો 3 આવશે, અને 2 ને 3 નો સરવાળો કરશો તો 5 આવશે. તો આનો અર્થ થયો કે કોઈ એક જોડનો સરવાળો 7 થતો નથી, એટલે આ માનક પાસો કહેવાય. અને માનક પાસો હોય તો એનો જવાબ એક પાસાથી આપી શકાય. એકની સામે લખવું તો એકમાં કેટલા ઉમેરો 7 થાય? તો એકમાં 6 ઉમેરો 7 થાય છે. એ રીતે બેની સામે શું આવે છે? બેમાં કેટલા ઉમેરો 7 થાય? તો કે 5. અને 3માં કેટલા ઉમેરો 7 થાય? તો કે 4. એટલે આ માનક પાસો છે. એક જ પાસાનો વ્યૂ આપેલો હોય તો આપણે ડાયરેક્ટ એનો જવાબ ટીક કરી શકો છો. બેની સામે 5 આવે.